નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય તરફ બે સિસ્ટમો એક્ટિવ થઈ અને વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે। એક મિત્રો વાવાઝોડાની પણ અસર છે જોવા મળી રહી છે। વાવાઝોડા સાથે વરસાદ પડશે એની પણ આગાહી સામે આવી છે। ગુજરાત રાજ્યમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ઘણા બધા જિલ્લાઓની અંદર તો અત્યારે મિત્રો બપોર સુધીનું જે વાતાવરણ હતું એ સૂકું હતું, પરંતુ બપોર પછી વરસાદનો માહોલ છે જોવા મળ્યો હતો। ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ મિત્રો વરસાદ નથી પડ્યો। જિલ્લાઓની અંદર આવતીકાલે વરસાદ પડશે, સાથે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી છે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ માહિતી આપી છે। જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વના ભાગો અને મધ્ય ઉત્તરના ભાગોના વિસ્તારોની અંદર વરસાદનો છે એ ત્રીજો રાઉન્ડ શરૂ થશે। આજકાલથી મિત્રો ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। મોન્સૂન ટ્રફ પણ નક્કી થઈ ગયો છે અને એના કારણે વરસાદ જોવા મળી રહ્યો છે। આજના આ વિડીયોમાં મિત્રો તમને એક નવા મોડેલ પ્રમાણે પણ આગાહી જણાવીશું। ગુજરાત રાજ્યના કયા કયા ભાગોની અંદર છે અત્યારે વરસાદ પડી રહ્યો છે, નવા મોડેલ પ્રમાણે પણ તમને માહિતી અને આગાહી જણાવીશું। ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે, એના કારણે મોન્સૂન ટ્રફ પણ નક્કી થયો છે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આ ભાગોની અંદર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। એ પણ તમને આજના વિડીયોમાં અંત સુધીમાં જણાવી દઈશું કે કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વાતાવરણ છે સૂકું રહેલું છે, કયા જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે। તો મિત્રો દરેક અપડેટ અને દરેક આગાહી માહિતી જણાવીએ તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, કારણ કે હવે પછી આપણે આગામી 24 કલાકની આગાહી છે જાણીશું કે 24 કલાકમાં ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે। સાથે આજે સાંજે એટલે કે રાત્રિના 10 વાગ્યા આજુબાજુ ગુજરાતમાં ફરી વખત વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે। ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો આવતીકાલે વહેલી સવારથી લઈ અને સાંજ સુધીનું પણ આગાહી છે એનું પૂર્વાનુમાન કરવામાં આવી રહ્યું છે। આ આગાહીમાં હવે પછી ગણવામાં આવી રહ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ, જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સાથે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો છે, ઉદયપુર છે તેમજ ડુંગરપુર છે, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। દાહોદના વિસ્તારો છે, વડોદરા તેમજ સુરત લાગુના વિસ્તારોની અંદર હવે પછી વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની અને જોવા મળી રહ્યો છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારતના વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો પહોંચી ગયો છે અને આ વાદળોનો ઘેરાવો હવે પછી આગામી 3 કલાક માટે છે એ સક્રિય થશે, ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે। અહીંયા સ્ક્રીન ઉપર તમે ચોખ્ખું જોઈ શકો છો કે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો અને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ છે એ પહોંચી ગયો છે, એટલે કે ધોધમાર વરસાદ ત્યાં શરૂ થઈ ગયો છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ડાંગ તેમજ મિત્રો નવસારી, વલસાડ, સુરત, આ સાથે મિત્રો મધ્ય ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર પણ વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। આ સાથે મિત્રો અત્યારનું જે વાતાવરણ છે એ પણ જોઈ શકો છો। અત્યારે અમદાવાદ છે, વડોદરા, સુરત, નવસારી, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીના વિસ્તારોની અંદર છે વરસાદી સિસ્ટમનો ટ્રફ પહોંચી ગયો છે। વાદળોનો ઘેરાવો સતત ગતિ કરી રહ્યો છે। મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ આ અસર જોવા મળી રહી છે। સાથે દક્ષિણ ભારતના ઘણા બધા જિલ્લાઓની અંદર અને રાજ્યોની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચાઇના અને તાઇવાન લાગુના વિસ્તારોની અંદર એક વાવાઝોડું સક્રિય થયું હતું। એ વાવાઝોડું હવે બંગાળની ખાડીમાં પહોંચશે અને બંગાળની ખાડીમાં આ વાવાઝોડું છે તારાજી સર્જાશે, એટલે કે તારાજી સર્જશે। એમાં મિત્રો ઉપસાગર, બંગાળના ઉપસાગરની અંદર આ વાવાઝોડું સક્રિય થશે, ડિપ્રેશનની અંદર ફેરવાશે। ત્યાર પછી મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની જે અસર છે એ ડિપ્રેશનમાં ફેરવાય ત્યારે તમને ખબર હોય છે કે ઘણા બધા ભાગોને છે એ સાફ કરતો હોય, વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો હોય, એવા જ પ્રકારની આગાહી છે કરવામાં આવી રહી છે। એટલે કે 24, 25 અને 26 આ 3 દિવસ માટે ભારેથી અતિ ભારે રહેવાનું છે। ખાસ કરીને અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના કયા ભાગની અંદર વરસાદ પડી રહ્યો છે એ તમને જણાવું। સાથે તમે નીચે કમેન્ટ બોક્સમાં તમારા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમારા વિસ્તારનું નામ અને શહેરનું નામ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। સૌપ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્રથી વાત કરવાની છે મિત્રો। સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ તેમજ જે વિસ્તાર છે સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા, તળાજાના વિસ્તારો છે, મહુવા અને રાજુલા, કુંડલા, ધારી, અમરેલીના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છે, અમરેલીના ઘણા બધા તાલુકા છે, આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ ભૂકા પણ બોલાવતો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો
ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જોવા નથી મળી, જેમાં સૌરાષ્ટ્રના જ ભાગ છે, એમાં વિસાવદર છે, કેશોદ છે, તેમજ કડાચ છે, કુતિયાણા છે, પોરબંદર, ઉપલેટા, જેતપુર આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે જોવા નથી મળ્યો, પરંતુ 2 દિવસ પહેલાં આ જિલ્લાઓની અંદર વરસાદ પડી ગયો છે. હવે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગના વિસ્તારો છે, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં ખાસ કરીને ભાવનગરથી લઈ અને વેરાવળ, ગીર સોમનાથ, ઉના સુધીના જે વિસ્તારો છે ત્યાં વરસાદ આજ બપોર પછી જોવા મળ્યો હતો. અને જે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને 23 તારીખની જે આગાહી કરવામાં આવી રહી છે એ પણ પ્રમાણે 23 તારીખના રોજ પણ આ તમામ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ છે જોવા મળશે, કારણ કે સતત 2 દિવસની આગાહી અત્યારે કરી દેવામાં આવી રહી છે. 21, 22, 23 આમ 3 દિવસની આગાહી હતી, પરંતુ 21 અને 22 તારીખના રોજ દ્વારકાથી લઈ જામનગર, જૂનાગઢ તેમજ પોરબંદર, ભાણવડ, સલાયાના વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળ્યો હતો, અને એ જ પ્રમાણે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ છે જોવા મળ્યો હતો. હવે પછી 23 તારીખના રોજ ગુજરાત રાજ્યના કયા ભાગની અંદર વરસાદ જોવા મળશે એ તમને વિવિધ મોડેલોના ભાગરૂપે જણાવીશું. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ફરી વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ એવું લાગી રહ્યું છે, માનવામાં આવી રહ્યું છે. હવે 23 તારીખના વહેલી સવારથી જ આપણે વાતાવરણની અંદર વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગની અંદર છે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરી સુરત છે, આ સાથે મિત્રો વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી છે, વાપી, સેલવાસના વિસ્તારો છે, આ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોની પણ વાત કરી દઈએ તો ઉત્તર ભાગના વિસ્તારો કે જ્યાં અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો આવે છે, સાથે જે ગુજરાત રાજ્યના એવા ભાગના વિસ્તારો જેમાં લુણાવાડા છે, તેમજ જે પાલનપુર છે, ઉદયપુર છે, ડુંગરપુર છે, મહેસાણા છે, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદ લાગુના વિસ્તારો હોય, લુણાવાડાના વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યારે જે સિસ્ટમ છે એ મિત્રો મધ્ય ભારત અને ઉત્તર પ્રદેશના ભાગના વિસ્તારોની અંદર, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, એ ભાગના વિસ્તારોથી ટ્રફ લાઇન છે એ સતત ગતિ કરી અને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી રહ્યો છે, એટલે કે આવી રહ્યો છે. એ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો. હવે મિત્રો આપણે વિડીયોના શરૂઆતમાં કીધું હતું કે નવા મોડેલ ચાર્ટ પ્રમાણે જોઈશું કે ગુજરાત રાજ્યમાં વરસાદ છે અત્યારે ક્યાં પહોંચી ગયો છે અને વરસાદ ક્યાં વરસી રહ્યો છે. તો નવા મેપના મોડેલ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે ગુજરાત રાજ્યમાં છે વરસાદ ભાવનગર છે, અમરેલી છે, એ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. સાથે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. એ તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ અત્યારે મજબૂત બન્યો છે. કોલકાતા છે, સાથે મિત્રો જે વિશાખાપટ્ટનમ અને બેંગલુરુ છે એ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. આ સિસ્ટમ હવે પછી છે ટ્રફ લાઇનના આધારે ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે, મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે અને વરસાદ ભૂકા બોલાવશે. છેલ્લા 2 દિવસની પણ આગાહી આપણે જોઈ હતી, એ જ પ્રમાણે અત્યારે આગાહી સાચી પડી છે. સાથે મિત્રો નવું વાવાઝોડું પણ સક્રિય થયું છે. એ વાવાઝોડું જે છે એનો ટ્રફ લાઇન અહીંયા દર્શાવવામાં આવી રહ્યો છે. ચાઇના અને હોંગકોંગના જે વિસ્તારો છે એ વિસ્તારોથી વિયેતનામ છે, સાથે હુઆન છે, આ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડું પહોંચી ગયું છે. તેમજ યુંગન છે એ વિસ્તારની અંદર વાવાઝોડું પહોંચ્યું. હવે એ વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં આવશે. બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થાય છે એ મિત્રો ભારત દેશના ઉત્તર ભાગના વિસ્તારોથી લઈ અને મધ્ય ભાગના વિસ્તારો અને દક્ષિણ ભાગના વિસ્તારોને અસર પહોંચાડે છે. આમ જોવા જઈએ તો સમગ્ર ભારત દેશની અંદર આ વાવાઝોડાની સક્રિયતાના અસર છે જોવા મળશે, જેમાં વિશાખાપટ્ટનમ છે, આંધ્રપ્રદેશ છે, તેમજ ભુવનેશ્વરમ છે, આ સાથે કોલકાતા છે, ઢાકા છે, ઝારખંડ છે, આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે. તો એ જ ભાગના વરસાદ છે એ નવપુરા, મધ્યપ્રદેશ, ઇન્દોરના વિસ્તારો છે, નાગપુર છે, રાયપુર છે, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોથી લઈ અને દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પ્રવેશ કરશે. આ વાવાઝોડું છે એ ગુજરાત તરફ આગળ વધશે અને વરસાદ ભૂકા બોલાવશે. વરસાદના જે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા હતા, વાવાઝોડા સમાન વરસાદ ફૂંકાવાને લઈને આગાહી કરવામાં આવી હતી, એ જ પ્રકારની આગાહી અત્યારે સાચી પણ પડતી જોવા મળી રહી છે. અત્યારે ભારત દેશના જે પશ્ચિમી ભાગના વિસ્તારો છે, મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે, તેમજ કોંકણના વિસ્તારો છે, બેંગલવી છે, બેંગલુરુ છે, દક્ષિણ ભાગના અમુક ભાગ છે, તિરુપુરમ છે, એ વિસ્તારોની અંદર, એ રાજ્યોની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. તો એ જ પ્રકારનો વરસાદ છે એ ગુજરાતના ભાગ પર ઉપર પણ અસર પહોંચાડશે, એટલે કે વરસાદ પડશે અને ધોધમાર વરસાદ પડશે. હવે મિત્રો ગુજરાતનો જે મેપ નવો આઈએમડી ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે, આઈએમડી ડિપાર્ટમેન્ટનો નવો મેપ જે ગુજરાત રાજ્ય માટે વરસાદ કેવો પડશે એ માટેનો જાહેર થયો છે,
એમાં અત્યારે લગભગ કચ્છ અને જે મહીસાગર અને પાટણ સુરેન્દ્રનગર વિસ્તાર સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. અમુક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે, પરંતુ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની આગાહી મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટે જાહેર કરી, એટલે કે હવામાન વિભાગે જાહેર કરી છે. એમાં મિત્રો અત્યારે કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે? યલો એલર્ટમાં મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ જામનગરના વિસ્તારો છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, સાથે ભાવનગર, અમરેલી છે, સુરેન્દ્રનગર, અમદાવાદ છે, વલસાડ છે, વડોદરા છે, સુરત, નવસારી, ડાંગ, તાપી આ વિસ્તારોની અંદર છે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બનાસકાંઠા અને સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીના ભાગમાં પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. બહુચરાજી છે તેમજ આબુ અંબાજી છે એ વિસ્તારોની અંદર અત્યારે ગ્રીન એલર્ટ છે, પરંતુ ત્યાં પણ વરસાદ છે એ 2 દિવસની અંદર પડશે. આ સાથે જે મધ્ય ગુજરાતના 3 જિલ્લા છે, જેમાં અત્યારે પાટણ છે, દાહોદ છે અને ધોળકા છે એ વિસ્તારની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની ત્યાં આગાહી કરવામાં આવી રહી છે. સાથે દક્ષિણના પણ 3 જિલ્લા છે, જેમાં તાપી, નવસારી, ડાંગ આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યું છે. સુરતના વિસ્તારની અંદર પણ વરસાદ ભૂકા બોલાવી રહ્યું છે. અહીંયા મિત્રો વેધર ફોરકાસ્ટની આગામી 7 દિવસની લેટેસ્ટ આગાહી છે જાહેર થઈ છે. આગામી 7 દિવસ માટે મિત્રો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ સારામાં સારો પડશે, ધોધમાર વરસાદ પડશે, એને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 7 દિવસની લેટેસ્ટ આગાહી છે, જેમાં રેન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યમાં 21, 22, 23, 24, 25 તારીખ સુધીની જે આગાહી હતી એમાં હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં તમે જોઈ શકો છો કે 22 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ તેમજ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, લગભગ સૌરાષ્ટ્રનો અડધો ભાગ, આમ ગણીએ તો સૌરાષ્ટ્રના આખા જિલ્લા ભાગ છે એને વાત કરવામાં આવી. કચ્છ જિલ્લાના તમામ જિલ્લાઓ, તમામ તાલુકાની વાત કરવામાં આવી તો એ જિલ્લાઓની અંદર છે એ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી ચૂક્યો છે. સાથે ગુજરાત રિજનના ભાગ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ અરવલ્લી, આ સાથે મહીસાગર છે, ગાંધીનગર, અમદાવાદ ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારો છે, પંચમહાલ છે, દાહોદ છે, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી ગુજરાત રિજનના જે ભાગ છે એ ગુજરાત રિજનના ભાગની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. તો એ જ પ્રમાણે 23 તારીખનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 23 તારીખે મિત્રો હળવોથી મધ્યમ વરસાદ ફરી વખત રહેશે. સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો, પરંતુ એ મધ્ય ભારતના ભાગમાં મજબૂત બન્યો છે. મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશના ભાગમાં મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહ્યો છે. આ સાથે 23 તારીખનું જે અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે, 23 જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં છે વરસાદ કેવો પડશે, તો તમને જણાવી દઈએ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ સાથેનો વરસાદ પડશે. વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે, જેમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનોની પણ ગતિ રહેશે. વાવાઝોડાનો પણ અસર દર્શાવવામાં આવી રહી છે, વાવાઝોડાનો વરસાદ પણ પડશે. એ મિત્રો 23 જુલાઈ પછી પડશે, એટલે કે 22થી 23 તારીખની જે આગાહી હતી એ આગાહીમાં કહેવામાં આવ્યું છે, એટલે કે 23થી લઈ અને 25 તારીખની આગાહીમાં છે આ વરસાદ પડશે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણના વિસ્તારો હોય, મોરબી, સુરેન્દ્રનગર, જામનગરના વિસ્તારો હોય, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારો હોય, દરેક જિલ્લા ઉપર છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આ સાથે મિત્રો હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, એટલે ગુજરાત રાજ્યના કયા ભાગની અંદર છે એ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો અમુક સ્થળો ઉપર છૂટોછવાયો વરસાદ હતો, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર એ જિલ્લાઓની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. ભારે અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. તો 23 તારીખના રોજ છે અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 22, 25 અને 26, 27ની તારીખની આગાહી કરવામાં આવી રહી છે. સાથે 28 તારીખ સુધીમાં ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડશે. અમુક સ્થળો ઉપર મિત્રો છૂટોછવાયો વરસાદ પડશે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણ આ જિલ્લાઓની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ પડશે. બાકીના જે જિલ્લાઓ છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,
પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ એ જિલ્લાઓની અંદર છે ભૂક્કા બોલાવશે વરસાદ. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી પણ આ માહિતી મળી છે અને ભારત મોસમ વિભાગ દ્વારા એટલે કે IMD ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ એક માહિતી આપવામાં આવી છે કે આગાહી છે એ સાચી પડશે. જેમાં હવે પછી અંબાલાલ પટેલ દ્વારા જે આગામી 7 દિવસનો મોન્સૂન ટ્રફ એક્ટિવ થયો એના પછી 7 દિવસની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં મોટાભાગના જિલ્લાઓની અંદર ધમાકેદાર વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે કેટલાય જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી વધી છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે ચોમાસાનો કુલ સરેરાશ 53% વરસાદ નોંધાનો, જેમાં સૌથી વધુ કચ્છ રિજિયનમાં 63%, ત્યારબાદ દક્ષિણ ગુજરાત રિજિયનમાં 56% અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 52% વરસાદ દર્શાવ્યો છે. પૂર્વ ભાગના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે. સાથે રાજ્યમાં સારો વરસાદ છે થવાથી જળાશયોમાં નવા નીર આવ્યા. ઝોન વાઇઝ ડેમની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 54%, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 59%, કચ્છના 20 ડેમમાં 56% અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 64% અને સરદાર સરોવર જલાશયમાં 56% પાણીનો જથ્થો છે એ વધ્યો છે. એટલે સારો વરસાદ પડ્યો છે એના કારણે જ આ જથ્થો વધ્યો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને 1 ડેમ છલોછલ ભરાયો નથી અને મધ્ય ગુજરાતના 2, દક્ષિણ ગુજરાતમાં 5, કચ્છમાં 5, સૌરાષ્ટ્રમાં 16 ડેમ છલોછલ ભરાઈ ગયા. રાજ્યના 207 જલાશયોમાં 59% વરસાદ નોંધાણો છે. તો આ જ વરસાદ પણ સારો પડી રહ્યો છે અને આગામી 3 થી 7 દિવસની જે આગાહી કરી છે એ આગાહીમાં પણ ધોધમાર વરસાદ પડશે. તો મિત્રો, અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.